હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું મગની દાળ. મગની દાળ બનાવવા માટે ટમાટા, મરચા, સૂકા મરચા ને હિંગ અને અહીંયા ફોતરાવાળી મગની દાળ ને બધો મસાલો. અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું અને રાઈ પણ સાતરવા લાગી. હવે આપણે થોડી હિંગ નાખશું. સૂકા મરચા અને આ ટમાટા અને મરચા નાખી દઈએ. હવે આપણે એમાં મસાલો કરવી. હળદર, મીઠું, મરચું અને ગરમ મસાલો નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈએ અને જે આપણી મગની ફોતરાવાળી દાળ હતી એ પણ અંદર નાખી દઈએ. હવે આપણે એમાં પાણી વેડી દઈએ અને 3-4 સીટીઓ આવે ત્યારે છોડવાની. તો અહીંયા આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ. હવે આપણે આને ધાણા નાખીને થોડું ગાર્નિશ કરી લઈએ.